હલો. હા. મનસુખભાઈ બોલો ને. હા. જય માતાજી મનસુખભાઈ. જય માતાજી. હવે હું જુનાગઢથી બોલું છું. હા. હવે મારે એક ભુવાભારેનું પર્દાફાશ કરવાનો છે. હા. એટલે એમાં શું છે, મારા મેરેજને 23 વર્ષ થયા છે. હા. આપણે કઈ સમાજમાંથી બોલો? હું બ્રાહ્મણ સમાજ. બ્રાહ્મણ સમાજમાંથી? હા. હા. ક્યાં બ્રાહ્મણ? રાજગોર બ્રાહ્મણ. રાજગોર બ્રાહ્મણ. તમારું નામ શું છે? દીપકભાઈ કાંતિભાઈ મહેતા. હા, દીપકભાઈ કાંતિભાઈ મહેતા. ઓકે. અને હા. શું હતું? જુનાગઢમાં ક્યાં રહ્યો? જુનાગઢમાં ઉપરકોટ. ઓ, ઠીક ઠીક. ઓકે. હવે એમાં શું છે સાહેબ કે મારા મેરેજને 23 વર્ષ થયા. હા. પણ અમારે સંતાન નથી. હા. એટલે અમારે એક ફ્રેન્ડ શ્રી વાયાભાઈ હતું કે એક ડોક્ટર છે, એ પોતાને તો ડોક્ટર કહે છે, પણ મને ભૂવો ભરાઈ જવું લાગ્યું. હા. એ કે હું આયુર્વેદિક ડોક્ટર છું અને તમારા ને તમારા ઘરનાની હાથને પગની બીની રગ જોઈને કહી દઉં તમારે સંતાન થવાનું છે કે નથી થવાનું. ઓકે. એટલે મેં શું કીધું કે મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે જો એવું કરતા હોય. મેં કીધું અમે તો જો કે બધા ડોક્ટર પાસે તપાસ કરી લીધી પણ ક્યાંય અમારે રિઝલ્ટ મળ્યું નથી 23 વર્ષમાં. પણ તમે જો આયુર્વેદિક દવાથી ને આવી રીતે કરી દેતા હોય, મેં કીધું તો તમે તમારા માટે ભગવાન કહેવાઓ. તો તમે અમારું ઠેકાણું દો. તમે 2 માણસ મેં કીધું ફ્રી હોય, મારે રજા હોય એટલે અમે તમારી પાસે આવીએ. ઓકે. આપણે નોકરી કરો છો? હા, હું નોકરી કરું છું. સરકારી? ના, સરકારની પ્રાઇવેટ કારખાનામાં, કંપનીમાં. ઓકે. એટલે અમારે શું ક્યાંય શુક્રવારે રજા હોય. હાજી. એટલે મેં કીધું શુક્રવારે રજા હોય એટલે તમે એડ્રેસ દો એટલે અમે ત્યાં તમારી પાસે આવી જાય. હા. તો એને મને એવું ડાઉટફુલ કે એ કદાચ ડૉક્ટર ન હોય. એને મને શું કીધું કે તમારે અમારી પાસે આવવાની જરૂર નથી, અમે તમારા ઘરે આવીને કે જોઈને કહીએ એમ. ઓહો. વાહ. એટલે મેં શું કીધું તમે ડૉક્ટર હોય, મેં કીધું તો તમારી પાસે મેં કીધું દવાખાનું હોય, આયુર્વેદિક ડૉક્ટર હોય તો એનું હોય, કોઈ વેદવ્યાક હોય તો એનું હોય. મેં કીધું અમારા ઘરે આવીને જોવાનો મતલબ શું? મેં કીધું બરાબર. તો નહીં કે અમે તમારા ઘરે આવીને જોઈએ ને તો જ કે અમારું કામ થાય, બાકી ન થાય. નહીં પણ આ સારું અઘરું ન આવ્યું કે તમે બ્રાહ્મણ બધાની વિધિ કરો ને તમારી વિધિ બીજા કરી ગયા ને એટલે સારું થોડું અઘરું. બીજા કરીને જ ગયા. એટલે હું સાહેબ હું છે ને કોલેજ કરેલો છું. ઓકે. એટલે હું આવો ભૂવા ભારે મંદસ માનતો. એટલે તમને પહેલી વાત કરું, 1 મિનિટ. હા. તમે બાળક ન થતા હોય ને તો બાળક માટે જે બાળકોના નિષ્ણાતો હોસ્પિટલ હોય. એટલે મારી વાત સાંભળો. મેં એ નહીં સાહેબ ને એ જ કીધું. મેં કીધું અમારે જુનાગઢની અંદર સાહેબ મેં એ જ કીધું કે અમારે જુનાગઢની અંદર વિશાલ વાસણ છે પ્રખ્યાત છે ગાયનેકમાં. હા. પછી ઠેસિયા સાહેબ છે આપણે મોતીબાગ પાસે. મેં કીધું જો મેં એ લોકો સાહેબ પાસે વર્ષ 2 વર્ષ દવા લઈ લીધી, જો એમાં રિઝલ્ટ ન મળ્યું તો તમે મેં કીધું મારી ઘરવાળીનો હાથ પકડીને કેમ તમે મેં કીધું એ રીતે તમે મને રિઝલ્ટ દઈ શકો? બરાબર. એટલે મને કે નહીં કે અમે તમને 110% ગેરંટી દઈએ. અમે તમારા ઘરે આવીને હું તમારા ઘરે આવીને તમારું એ કંઈ કરી દો કે તમને ઘરે દવા દીધો એટલે તમારે 100% સારું થઈ જાય. તો મેં તમને ઠેકાણું દઉં, અમે નહીં આવીએ. તમારે મારા ઘરે આવવાની શું જરૂર છે? હા. તો નહીં કે અમારે તમારા ઘરે જાવ એટલે મને લાગી ડૉક્ટર નથી, ભૂવો ભરાય છે. ભૂવો ભરાય. હા. એટલે આપણું એ ફરદા વટાવું કે હું તો ભણેલો એટલે એની ઝાડમાં ન ફસાણો. પણ એ તમારા ઘરનાને ન ફસાવે એમ. હા ના મારા એટલે મેં એ જ કીધું. મેં કીધું તું મારા ઘરે આવીને ભૂવા ભરાઈને જેમ મારી ઘરવાને કંઈ કરી દે. મેં કીધું તું એને લઈને વહી જા. એટલે મારે એ નથી કરવું. મેં કીધું તું તારું ઠેકાણું તું મને દે, અમે તમારી પાસે આવીએ. તમે કેમ પધારી ગયા? અહીંયા અમારે થાય છે. એટલે છે ને સાહેબ એની પાસે મારું રેકોર્ડિંગ બધું છે. એટલે આપણે આ સોશિયલ મીડિયા વાયરલ કરવો છે કે કોઈ એનામાં હલવાય નહીં આવી રીતે એમ. એટલા માટે મેં કોલ કર્યો છે. એમ નહીં, પછી તમને એવી વિધિ વિધાનું કઈ કીધું કે ભાઈ તમારા દાણા જોવા જોઈએ કે તમારી ઘરવાળીને બાળક? એને મને એમ જ કીધું પેલા તો મારે તમારા ઘરે આવવું પડે એમ. હા. પણ તમારા ઘરે પછી આવવા દીધા? ના, હું થોડોક આવવા દઉં છે. મને ખબર છે મારા ઘરે આવે એવું કરીને મારી ઘરવાળીને લઈને ગયો છે. હા બરાબર. હવે એ થઈ ગયું. એટલે મેં એને ના પાડી તો મને એને શું કીધું બીજું ખબર છે સાહેબ? કે કામ કરો, તમારા ઘરની બાજુમાં રસ્તા ઉપર તમે ગમે રસ્તા ઉપર જોઈ દો એમ. બરાબર. હવે નેતા સાહેબ મારું એવું કેવું છે કે તમારી પાસે રેકોર્ડિંગ છે ખાલી? હા, રેકોર્ડિંગ બધું છે. મેં એટલે તો રેકોર્ડિંગ કરી લીધું. હું તમને હમણાં રેકોર્ડિંગ બી મોકલી દઉં મારી સાથે. પછી મેં એને શું કીધું કે ભાઈ તું કેટલું ભણેલો છે? તો મને કે હું 7 ચોપડી છું બસ. મેં કીધું ભાઈ હું કોલેજ કરેલો છું. મેં કીધું તું મને સમજાવવામાં મેં કીધું ગણેલ છું. તું મારા ઘરે આવીને મેં કીધું તું દાણા જોઈ લે દવા જોઈ લે. મારા ઘરે દવા હોય મેં કીધું તું ડૉક્ટર તો તારી ને હોય. મેં કીધું તારે મારા ઘરે આવવાનો પ્રશ્ન શું મતલબ છે એમ?
બરાબર. એટલે તમે એની હારે તમારો સંપર્ક કેટલી વાર થયેલો તમે મળેલા કેટલી વાર? 2 દી પહેલા જ એમ. એટલે હું તમને મળેલા ફર્સ્ટ ટાઈમ મળ્યા 2 થી 3 વાર? ફર્સ્ટ ટાઈમ જ વાત થઈ મારે, બાકી કોઈ દિવસ કોઈ એની સંપર્ક નથી કે નથી કોઈ ચર્ચા થઈ, ફર્સ્ટ ટાઈમ જ થઈ એમ. ઓકે. પછી મહેતા સાહેબ આપણે આ જે કંઈ તમારું જે પર્દાફાશ છે એ તમે વાયરલ કરવા યુટ્યુબમાં ફેસબુકમાં વાયરલ કરવા માટે તમારી મંજૂરી છે? અરે સાહેબ એટલા માટે જ હું કોલ કરું છું કે હું નો ફસવાનો કોઈ બીજા અભણ માણસ હોય ને તો આમાં ફસાઈ જાય એમ. એટલા માટે મેં તમને પેલું કરવા વાયરલ જ કરવો છે આપણે. ઓકે. હવે એના નંબર છે, મોબાઈલ નંબર? હા નંબર છે મારી પાસે, એનું રેકોર્ડિંગ છે બધું પ્રૂફ સહિત. હવે એક મિનિટ આપો. હા. હાલો તમારું નામ શું કીધું? દીપક. હે? દીપક કાંતિભાઈ મહેતા. દીપક કાંતિભાઈ મહેતા. હા. પછી ઓલા ભાઈ જે જોનાર વ્યક્તિ છે જે તમારા આ બધું કામ કર્યું એનું નામ શું છે? એનું નામ સાહેબ મારા તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો કોલ હોલ્ડ. હાલો. રેકોર્ડિંગ જે મેં કહ્યું છે ને, હા, એમાં એનું નામ બોલ્યું છે પણ મને યાદ નથી, એટલે મેં એનું આખું નામ પૂછી લીધું તો તમે કેમ આપણે હું મહેતા સાહેબ મને આમાં વોટ્સઅપમાં નાખી દો, તમારો ફોટો નાખો. હા. અને મને એનો નંબર આપો એટલે હું એની વાત કરું. એટલે પછી સાહેબ મેં એને શું કીધું? હા. મેં કીધું તું તમે જેમ કહો ને તો ભાવા ભરે ને તારા ભૂવા ભરે ને તારા જે ધંધા છે બધા બંધ કરી દે. મેં કીધું હા. તો બીજા માણસોને છેતરવાનું બંધ કરી દે ને, યુટ્યુબમાં વાયરલ કરીને તારો વિડીયો ચડાવે છે ને મનસુખભાઈ હું વાત કરીને મેં કીધું તો આવી રીતે બધાને પબ્લિકને મેં કહ્યું છેતરો છો તો મને મારું નામ એને નહોતું દેવું દાદા. હવે હું ફોન કરું એટલે ખબર પડી જાય મનસુખભાઈ નો ફોન આવ્યો એટલે એના 2-3 દી થઈ ગયા છે દાદા સાહેબ, એટલે એને ખ્યાલ નહીં હોય મગજમાં. મને વોટ્સઅપમાં તમારો ફોટો અને એના મોબાઈલ નંબર ને બધું નાખી દો, રેકોર્ડિંગ ની ફટાફટ નાખો. હાલો 2 જ મિનિટમાં નાખી. ઓકે. પેલા ખાસ વાયરલ કરજો સાહેબ. હાજી હમણાં કલાકમાં તમે આવી જાઓ. હમણાં બધા વોટ્સઅપમાં ને ઓલું કોલ રેકોર્ડિંગ ને મોબાઈલ નંબર એને 2 સેન્ડ કરી નાખ. ઓકે જોઈ લો. હાલો. અને સાહેબ મારે બીજું તમારું કામ હતું. હા. હવે જો મેં તમને કીધું કે મારે 23 વર્ષથી સંતાન નથી. હા તો જો તમારી પાસે સમાજના છૂટાછેડાના ઘણા કેસ આવે છે, હું તમારા બધા દરેક વિડીયો જોઉં છું. હલો. હલો. હા બોલો. એટલે હું તમારા દરેક વિડીયો જોઉં જ છું. હાજી. તમારી પાસે સમાજના ને છૂટાછેડાના ઘણા કેસ આવે છે, તો મારે સાહેબ એટલી રિક્વેસ્ટ છે કે કદાચ જો કોઈને કોઈ છોરી કે છોકરો કદાચ 5-6 મહિનાની હોય, કોઈને ન જોતી હોય ને છૂટોછેડા કઈ ડખો હાલતો હોય, ન જોતી હોય અને કોઈ પરવરિશ કરે એવું ન હોય તો આપણે સંભાળવા તૈયાર છીએ. મતલબ દીકરી લેવી છે દીકરો? કોઈ બી ચાલે છે. ઓકે. હવે કદાચ એવું હોય ને કોઈ એવું કોઈને એમ કે દીકરી દીકરો દત્તક લેવા માટે તો એના મા બાપ મંજૂરી હોય ને એવું હશે તો હું તમને રિંગ કરાવીશ. હા થેન્ક યુ. આપણે સંભાળવા તૈયાર છે, બધી જવાબદારી છે. ઓકે હું કહું એડજસ્ટ કરાવો. હા ભલે વાંધો નહીં. આજે જ સાહેબ તમને સેન્ડ કરી દીધું. કેશુભાઈ બોલો. હા કેશુભાઈને આપું. હલો. હેલો. હા બોલો. કેશુભાઈ બોલો. હા બોલો. હા કેશુભાઈ આપણે દેશી આપણે દેશી આયુર્વેદિક દવાનું કરો? હા. ઠીક. એટલે આપણે શેનું બાળકો માટેનું શેના માટે? શું તકલીફ છે પેલા બોલો તો ખરી. છોકરા નથી થતા બીજું શું હોય? કેટલા વર્ષથી? 10-12 વર્ષ થયા. હે? 10-12 વર્ષ થયા. આપણે ક્યાંથી બોલો? હે ભાઈ? હા જુનાગઢ માંથી. ક્યાંથી? જુનાગઢ. જુનાગઢમાં કઈ ઠેકાણે? મધુરમ. ક્યાં? મધુરમ. બરાબર. કેટલા વર્ષ થયા છે? 14 વર્ષ થયા. 14 વર્ષ. બરાબર. એમાં કઈ રિપોર્ટ કરાવ્યા તમે? હા એ બધું કરાવ્યું હતું પણ બધા એમ કે ભાઈ કઈક ઓલા માતાજી નડે છે ને કઈક પૂરા પિતૃની પ્રોબ્લેમ છે નથી થતા એવું કે. બરાબર. આ તો એમાં શું છે તાર શરીરની તકલીફ હોય તો માતાજીથી ના થાય.
હે એ મેં કીધું શરીરની તકલીફ હોય તો માતાજીથી ના થાય. હા બરાબર, એમાં પણ જોવું પડે 2 માણસ તમારું હાથ નાડી. શું કરવાનું? 2 માણસ હાથ નાડી જોવું પડે. હાથ નાડી? હા હા તો એમાં મારે હેલો હા અમારે કદાચ જોવામાં આવી જાય હા તો ખાલી 3 મહિનાની દવા આપીએ. હા તમારા ઘરે પહેલું કે બીજું મહિનું ખાલી ન જાય. અમારા ઘરે સંતાન થાય એ તો છોડી આવે છોકરો આવે હા એ તમારી ભાગની વાત છે. પણ તમારા ઘરે સંતાન થાય તો પછી પૈસા દેવાનું. કેટલા પૈસા દેવા પડે તો? 21,000 રૂપિયા દેવાનું. કેટલા? 21,000. 21,000? હા ઠીક. હા તો પણ દેવા પડે, કાંઈ વાંધો નહીં. એટલે એમાં નાડી તપાસવાનું એટલે હાથની? હા હા હાથની કે પગની? ના હાથનું હોય ને મોટા ભાઈ. ઠીક ઠીક. એટલે નાડી તપાસો તમને ખબર પડી ગઈ? ખબર પડતી હોય તો તમે કીજીએ ને મોટા ભાઈ. ઠીક ઠીક. તો તમે ન્યા કેદી આવી? હે ન્યા ક્યારે આવી તમારે દવાખાને? દવાખાને તમને બતાવવા તો આવવું જોઈએ ને, નાડી બતાવવા. તો તમારે ઘરે આવીએ ને, તો તમારે ઘરે આવીને જોઈ આપીએ. અમારે ઘરે આવો? હા ઠીક ઠીક ઠીક. પણ તો તમે સામેથી જ આવશો કે ત્યાં આવવાનું દવાખાનું નથી તમારું? દવાખાનું હોય મોટા ભાઈ, પણ તમારા ઘરે આવીને આપણે તો જોઈ આપીએ. કાંઈ જોવાના દવાના પૈસા ના હોય, કાંઈ ભાડું ખર્ચું કે કાંઈ જોઈએ નહીં અમારે. આ તો શું છે કે તમારા ઘરે સંતાન થાય તો અમને 5 કામ મળે. તો હું સમજી ગયો, પણ એમ તો બોલું તો અમારા ઘરે તમે આવો ત્યાં નાડી તપાસો એની કરતા તમારે દવાખાને બાઈને અમે લેતા આવીને નાડીઓ તપાસી લ્યો ન હાલે? એ ના ચાલે મોટા ભાઈ. તમારે ઘરે આવીને જોઈ આપીએ ને, ક્યાં અમારે પૈસા જોઈએ છે મોટા ભાઈ તમારા? અમારા ઘરે આવો તો વાંધો નહીં, પણ પછી બીજી બાઈઓને એમ થાય ને કે આ બધા નાડીઓ શું તપાસે છે. ના મોટા ભાઈ, આમાં કાંઈ બીજું કાંઈ ના હોય. તમારે 5 માણસને બે આવીને એવી રીતે આપણે જોઈ આપીએ, કાંઈ એવું નથી. નહીં પણ તમારા દવાખાને રાખો તો શું વાંધો? એમ અમારા ઘરે રાખો કરતા દવાખાને નહીં, આ તો તમારે ઘરે આવીને આપણે તો દવા આપી દઈએ. કાંઈ બીજું કાંઈ નથી કરવાની જરૂર છે ભાઈ. એ હું સમજી ગયો, પણ હું એમ કહું છું કે મારા ઘરે તમને કહું છું તો ખરી કે તમને દવા આપી દે. હું અમને કાંઈ દવાનું કાંઈ ચાર્જ જોતું નથી. આ તો શું છે, તમારે સારું થાય તો 2-5 કામ અમને મળે. એ તો અમે તમે કામ કરો તો એ તો અમે કહીએ ને કે ભાઈ કામ સારું છે અને છોકરા થાય છે, એ તો અમે બધા એમ નામ કહીએ. પણ બોલું તમારે અમારા ઘરે આવવા માટે થઈને થોડુંક તકલીફ થાય એમ. શું તમારે ઘર ના હોય? ઘર હોય પણ ત્યાં ઘર કોઈ દેખાડાય નહીં એમ કે બધા. લો ભાઈ, અમને ભુવાએ કીધું કે કોઈને ઘરે નહીં આવવા દેવાના. નહીં તો ના મેળવે. ઘરે આવીને આપણે તો જોઈ આપીએ. એમાં શું છે, ઓલા ભુવા હોય એને કીધું ઘરે કોઈ નહીં. હાલો, એ ભુવાની વાત છે. આપણે કાંઈ ભુવા નથી. આપણે તો શું છે કે દેશી દવા. દેશી દવા માં એમ કે ઈ દેશી દવા તો બરાબર છે. અને આટાણા પૈસા કેટલા દેવા પડે? કાંઈ નહીં. હે કાંઈ નહીં. અત્યારે કાંઈ પૈસા આપવાના કાંઈ આપવાના જ નહીં એમ. હેલો એટલે કહું છું અત્યારે કાંઈ પૈસા આપવાના કે અત્યારે નહીં આપવાના? કાંઈ નહીં. અત્યારે કાંઈ જોઈએ નહીં. અમારે કાંઈ જોવાનું મહેનત મજૂરીનું કાંઈ જોઈએ નહીં. આ તો શું છે કે તમારે સંતાન થાય 20,000 રૂપિયા દેવાનું રાજી થઈ. આપણે મોટું જોઈને દવા પૈસા નથી આપવાનું. આ તો તમારા ઘરે સંતાન થાય 5 માણસ કહી દે કે હા સંતાન છે તો પૈસા દેવાનું, તો કાંઈ નહીં. એ તો બરોબર છે, પણ એટલે આમાં શું છે, આ થોડું મગજમાં નથી બેસતું કે દવાના બધા સામે ઘરેથી જ દેવા આવે અને પૈસા નો એટલે થોડું બોલું થાય ને કે આ કેમ આમે છે. આ તો શું છે કે મોટા ભાઈ, તમને સારું થાય તો બીજા 5 માણસ તમે કહી શકો કે સારું થઈ ગયું છે. બરાબર. તમે આવી રીતે કેટલાક જણાને છોકરા દીધા છે? એ તો ઘણા બધા થઈ ગયા મોટા ભાઈ. કોઈ દીધા કોઈને નામ ઠામ છે એટલે આપણને એક વિશ્વાસ. હલો, હા, એ તો તમને બધું તમને કેસ બતાવીએ, બધું તમને બતાવી નહીં કે આને સંતાન છે. તમે તમારા પાસે આવીએ ને તમે વાત કરી શકો. એમ નહીં તો તમારું અટણ દવાખાનું કઈ જગ્યાએ છે? અમારે શું છે કે અમારે તો ઓફિસ હોય મોટા ભાઈ. અત્યારે શું છે કે અમે બહાર હોઈએ, આપણે સુરત છે, અમદાવાદ છે, એ બાજુ હોઈએ અત્યારે.
હા એટલે મૂળ તમે મૂળ ક્યાં ગામના? દારાનગર. હા તમારી ભાષા છે એ ધરાનગર ની નથી હો. એ તો શું છે મોટા ભાઈ, અમારે બાપદા પાલનપુર બાજુ રહેતા. હા કેમ કે આ તમારું જે ભાષા લેંગ્વેજ જે બોલવાની છે ને એ ધરાનગર ની નથી. આ તો હલો મારી વાત સાંભળો. હા આ તો શું છે કે હમણાં 20-25 વર્ષ અહીંયા થઈ ગયું અમને જુનાગઢમાં. ધરાનગરમાં. એ તો હું સમજી ગયો. હાલો. એ તમારી પેલા જગ્યા એ બાજુ રહે પાલનપુર બાજુ. એમ નહીં તો મારે ખાલી એટલું જ હતું કે એટલે અમારી બાઈ ને મારે વિશ્વાસ દેવો પડે ને ભાઈ આટલા જણે દીકરા દીધા છે ને અહીંયા થાય. હલો હા એ તમને બધું એ તમને વાત કરવાનું છૂટ છે બરાબર. તમે વાત કરી લેવાનું પછી દવા કરજો, નહીં તો દવા કરવાની જરૂર નથી બરાબર. એમ નથી કોઈને દીકરો દીધો હોય એનું એકાદાનું જ નામ આવડતું હોય છે ને એમ કહું. મારી વાત સાંભળો, અમારા પાસે તમારે 2 માણા 2 આડીને છોકરા થયેલ ને એ બધું અમારા પાસે ફાઇલે હોય એ તમે વાત કરવાનું છૂટ છે. પછી તમે મુદ્દો સમજતા નથી. અત્યાર સુધીમાં તમે જે કાંઈ સ્ટેટમેન્ટ કરી હોય એમાં કોઈનું નામ આવડે છે? ફલાણા ભાઈ ઘરે છોકરો થયો તો એવું એમ કહું. મારી વાત સાંભળો, શું છે કે અત્યારે ખાઈ ના હોય ઓફિસમાં બધું જે રિપોર્ટ હોય અત્યાર સુધીમાં તમે એક નામ નથી આવડતું, ફાઇલ ને ભૂલી જાવ ને. હલો હા મોટા ભાઈ, અત્યારે શું છે ઓફિસમાં હોય સમજી ગયો ઓફિસ ને, પણ તમે ને મોઢે નામ એકાદાનું નથી આવડતું ભાઈ ફલાણા ગામમાં ફલાણા ભાઈ ને ન્યા આને ન્યા દીકરો થયો તો એવું તમે. મારી વાત સાંભળો, તમને મેં કહું છું જો દવા તમારે કરવું હોય તોય ને ના કરવું હોય છૂટ છે બરાબર. તમે હું એમ કહું છું દવા કરવી છે પણ એકાદાનું નામ તો કોક નું હોવું જોઈએ ને ભાઈ ફલાણા ભાઈ ને દીકરો એક થયો એમ. મારી વાત સાંભળો, દીકરા થયેલ છે, છોકરી થયેલ છે, બધું અમારા ભાઈ છે બરાબર. ભાઈ સાંભળો, ઈ થઈ ગયું છે ઈ સમજી ગયો. હા પછી કદાચ તમે નાઈટ તપાસો તો ઈ ખબર પડી જાય કે આને બાળકનું કોથરી છે કે નથી કાઢ નાખી છે કે ઈ ખબર પડે, ખાલી આ જ ખબર પડે? એ તો બધું જોઈએ ખાતરી થાય, અત્યારે ના કહી શકીએ. એમાં એવું છે કે અમારે જોવું પડે, જોયેલા ખાતરી ના થાય. એમાં એવું છે કે આ બધી ભૂલ શું છે કે અમુક આ બાઈ હારે જયારે મારું ઘર બાંધ્યું ને હા ત્યારે એના મા બાપ કે કઈ વાંધો નથી પણ અમુકે એવું કીધું કે બાળકની કોથરી કાઢ નાખેલી છે. બરાબર, એ તો જોઈએ ખાતરી થાય કે શું પ્રોબ્લેમ છે શું નહીં. એમની તો ઈ તમે એટલે આપણે શેક નથી કોથરી ઈ નથી અમને ખબર એમ કહું. પણ એ હવે જોઈએ આવીએ જોઈએ તો ખબર પડે ને, અત્યારે કેમ ખબર પડે? ફોનમાં કાંઈ ખબર પડે? આપણે ઈ તમે સો ને પછી કદાચ તમે કયો ગાથા ને કદાચ કોથરી નહીં હોય તો એ તો આપણે દવા નહીં આપશું બરાબર. તમે સમજતા નથી, પછી દવા ન આપવાની, પછી તમે પોલીસ ને લઈ જવા પડે ને ભાઈ આ તમે કોથરી નથી ને ક્યાં આ પાડી એમ. એટલે પછી તો આપણે મારી વાત સાંભળો, કોથળી હોય ને તો જ એને બાળક રીએ ને તો રીએ નહીં. તમે કેવી આપણે નાઈટ જોઈને કેવી રીતે ખબર પડે કોથરી પેટમાં છે કે નહીં? પછી આઈટેથી થોડી ખબર પડે. તમારે દવા કરવાની છે કે નથી? મારી વાત સાંભળો, દવા કરાવવા માટે જ મેં ફોન કર્યો છે. હા તો યાર બોલો તો કાંઈ હરકી બોલો તો ખબર પડે. એટલે ઓલી વાત તમે કરો તો ટાઈમ આવે યાર. તમે સમજતા નથી, એના મા બાપ ખોટું બોલે છે એટલે તમને બોલાવી છે કાકા. હા એના મા બાપ કહે છે કોથરી છે અને આમાં અમે એમ છે કે આમાં બાળકની કોથરી નથી, એટલે હવે હાસું હું એમ કહું. એ તો હવે તમારે રિપોર્ટ કરાવવું પડે ને, તો પેલા રિપોર્ટ કરાવી લ્યો કે છે નહીં. પછી રિપોર્ટ તમે નાઈટ જોઈને આમાં હું છે કે રિપોર્ટમાં તારે આપણે શેના માટે જોઈએ કે બાળક થશે નહીં થાય, એના માટે આપણે જોઈએ. તો તમે નાઈટ જો ખબર ન પડે અંદર કોથરી છે કે નથી. એ ભગવાન નથી મોટા બરાબર. ઓકે ભગવાન તો તમે તો કેવી રીતે તમે તો પછી તો નાઈટ જોઈને કેવી રીતે કહો કે છોકરા થાય? આપણે તો મારી વાત સાંભળો, આ તો શું છે કે એમાં શું ખરાબી છે, એમાં શું તકલીફ છે એ આપણે જોઈ આપીએ. આપણે કાંઈ આવું જોવા નથી ગયા તો ભગવાન નથી મોટા ભાઈ. હવે તમે છે ને ભાઈ મારે સાંભળો, હું મનસુખભાઈ રાઠોડ બોલું છું રામોદથી. ક્યાંથી? રામોદથી મનસુખભાઈ રાઠોડ બોલું. હવે તમે છે ને તમે ભાઈ ઓલા છે ને દીપકભાઈ કાંતિભાઈ મહેતા, હા એનું તમે કીધું તું હું તમારા ઘરે ના બધાઈને તમે ઘરે જોવાની જ વાતો કરો છો, તમારા ઘરે જ જોઈ દઈ, તમારી પાસે દવાખાનું કાંઈ છે નહીં, તમારી પાસે ઓફિસ નથી, તમે આવા હું કામ ડિંડક કરો? મોટા ભાઈ જો મારી વાત સાંભળો, તમે ખોટું બોલ્યું છે. મારી વાત સાંભળો. એક મિનિટ આવા ખોટું બોલીને હું કામ તમે માણસોને ધૂતવાનું કામ કરો? આપણે શું છે કાંઈ કોઈ પાસે પૈસા લેતા પણ કાંઈ કોઈની બાયુને સાંભળો તમારી પાસે એવું લાયસન્સ છે કોઈની બાઈની નાઈડ તપાસવાનું? એવું તો લાયસન્સ તો આવે ને મોટા ભાઈ. ક્યાં છે?
લાયસન્સ તો ના હોય એટલે આ તો શું છે કે આયુર્વેદિક દેશી દવામાં લાયસન્સ હવે આપણે તો દેશી દવા આપીએ થાય તો આપણે પૈસા દેવાનું છે ના થાય તો પૈસા લેવાનું નથી. એક મિનિટ તમારી પાસે લાયસન્સ કે આયુર્વેદિક દવાનું તમે કોકને ત્યાં ભણ્યા છો કે નહીં હો એમ કહું કે તમારી પાસે કોઈ સરકારે તમને દીધું છે? ના આપણે ભણેલ નથી મોટા ભાઈ આ વસ્તુમાં. તો પછી તમે કેવી રીતે સાંભળો ભાઈ મારી વાત સાંભળો આપણે શું છે તમારું બાદદાદા સમયથી વૈજનું કામ છે ઈ આયુર્વેદિક છે પણ તમારી પાસે એવું સરકારી કોઈ લાયસન્સ ભણેલ ગણેલ કે એવું આયુર્વેદિક નું લાયસન્સ હોય તો કોકની બાયુની નાયડું તપાસાય. નકર એમ તમે નાયડું તપાસે તમે તો ભણેલ નથી તમારી કીધી ક્યાંથી નાયડું તપાસે ખબર પડે? ભાઈ એ તો મોટા ભાઈ જાણકારી હોય ને પછી કોણે તમને કોણે એટલે કોઈ વિજ્ઞાન ટેકનોલોજીમાં ભણેલ હોય એની પાસે જાણકારી તમારી પાસે હું માતાજી ભુવા છો તમે? ના ભુવા નથી આપણે તો દવા આપીએ. તો તમારી પાસે તો તમારી શું તમે કોઈ બાયુને પીએમ કર્યા છે તમને ખબર પડે કે આ નાડી તપાસવાથી છોકરું પેટમાં રહીને હાથે નાડી તપાસો એની ખબર પડે? ના મોટા ભાઈ આ તો શું છે કે નારીઓને દવા આપવાથી નારીઓની દવા પણ નારીઓની દવા તમારી પાસે શું છે સાધન તો તમે નારીઓની દવા દઈ શકો કોકની બાયુ મારી નાખજો તમે? મોટા ભાઈ આ તો શું છે કે દવા આપીએ દવા તો તમારી પાસે સાંભળી લ્યો તમારી પાસે સરકારી ભણેલ ગણેલ નું કોઈ લાયસન્સ છે ગવર્નમેન્ટ નું કે બાળકો કોઈની દવા દેવાનું તમારી પાસે લાયસન્સ છે? લાયસન્સ તો ના હોય મોટા ભાઈ આપણે આયુર્વેદિક મારી વાત સાંભળો તો આયુર્વેદિકમાં આડઅસર જેવું કાંઈ છે નહીં બરાબર તમને ખબર છે કે આયુર્વેદિક દેશી દવામાં આડઅસર થવાની નથી બરાબર. ઈ દવાથી છોકરું રે ઈ તમે કેમ નક્કી કરી શકો? એ તો મોટા ભાઈ દવા હોય અમારા ભાઈ આ તો છે કે તમારા જેવાને દવા આપીએ. મોટા ભાઈ હું એમ કહું છું તમારી પાસે ઈ દવા ઈ બાળકને કોથળીને જ ગણ કરે એવું તમે કેમ જાણી શકો? એ તો ના તમે જોયો આયુર્વેદિક દવા હાડકાનો ટીકડો હે આ તો શું છે અમે તો નાડી જોઈને દવા આપી દઈએ કે શું પ્રોબ્લેમ નાડી જોવાનું નાડી તપાસ કરવાનું ભણેલ ગણેલ હોય જેની પાસે સાયન્સ ટેકનોલોજી જેને ભણતર કરી હોય ડોક્ટર નું ભણ્યા હોય તો તમને લાયસન્સ મળે નકર નાડી તપાસવાની તમને ક્યાં ભાન હોય કે નાડી ક્યાં આવે? એ આપણે શું છે મોટા ભાઈ અમે તો આયુર્વેદિક નું આયુર્વેદિક ની વાત કરે સાંભળો તમારા રેકોર્ડિંગ મારી પાસે છે. તમે જે દીપકભાઈ કાંતિભાઈ મહેતા બ્રાહ્મણ છે જુનાગઢના એની હારે તમે વાત કરેલી છે ને એને તમે કીધું હું તમારા ઘરે આવીને બાઈની નાડ તપાસીશ. પણ મોટા ભાઈ એને મેં એમ કીધું મારી વાત સાંભળો મેં એને એમ કીધું હતું કે મેં કીધું તમારા ઘરે આવી ને મેં તમને બે માણાને જોઈને દવા આપી દઈએ તમારા પૈસા દેવાનું છે. સાંભળ્યો ભણેલ હોવ તો તમે બે માણસ નાડ તપાસી શકો ને તમારી પાસે એવું લાયસન્સ છે એમ કહું? લાયસન્સ તો ના હોય ને મોટા તો પણ લાયસન્સ નું હોય તો આ કામ કરો તમારી માં પોલીસ કેસ થાય હે? હા તો પણ આયુર્વેદિક માં શું છે મોટા ભાઈ આયુર્વેદિક એટલે જો આ દવા તમે આયુર્વેદિક કે ટીકડા કે પાંદડા જે કાંઈ પાવા ઈ માણસના પેટની અંદર જાય કે તમે માથા ચોપડવાની દો છો માથા નો ચોપડી શકો ચામડી માથે કેમ કે ઈ દવા તમે પાવાનું તો કહો ને કે આ દવા તમારે પીવી પડશે એમ. એ તો ખાવું તો પડે ને મોટા તો ઈ દવા એ શેની આવે અને ઈ ઉતારવાથી શું ગુણ કરે ઈ ઉતારવાથી શું ફાયદો થાય ને એ શેના પાંદડા હોય શેની ઔષધિ હોય એવું તમારી પાસે શું છે લાયસન્સ? કદાચ કઈક બીજું પાઈ દીધું તો? ના મોટા ભાઈ એવું એમાં ના હોય. સાંભળી લ્યો એક મિનિટ ભાઈ સાંભળી તમારી પાસે જે પાવડર ને દવા છે એ શેની છે? એ તો આયુર્વેદિક છે દેશી આયુર્વેદિક એટલે શેની હું આયુર્વેદિક એટલે ક્યાં ઔષધિ ક્યાં ઝાડની ક્યાં પાંદડાની ક્યાં જડીબુટીની બનાવવામાં આવેલ છે? એ તો બધી પ્રકારની હોય દવા હોય બધી પ્રકારની એમ પાડા પાવડોમાં હું એમ કહું બધી પ્રકારની ક્યાં ઝાડવાની દવા પીવાથી છોકરા થાય એમ કહું? એ તો મોટા જોઈએ ખાતરી થાય જોયા હું પૂછું છું દવા ક્યાં ઝાડવાની તમારી પાસે એ તમે પાવડર છે શું છે શેની છે ક્યાંથી લીધું તો ક્યાં કોણ? મોટા ભાઈ મારી વાત સાંભળો દવા ના કરવો હોય તો કઈ વાંધો નહીં મોટા ભાઈ દવા નથી તમારી પાસે પોલીસ કેસ કરવાનો છે હું દવા નથી કરવાની. પણ આપણે કોઈ તમને દવા મેં આપી શું તમે ઓલા બેન ને તમે કીધું આવડા ભાઈ જે દીપકભાઈ કાંતિભાઈ મહેતા બ્રાહ્મણ જુનાગઢ ના એને તમે કીધું હું તમને આ લઈ દઉં તે લઈ દઉં પછી તમે કીધું કે તમારી નાડ્યું તપાસું તમે ઘરે નો આવો તો આપણે શોપમાં ગેસ તપાસ્યું. મારી વાત સાંભળો એને મેં કીધું તું ખાલી મેં કીધું તમારે ઘરે આવીને દવા આપી દઉં પૈસા દેવાનું મોટા ભાઈ. એ કોઈના જીવન સાથે ચેડા કરી શકાય?
પણ મોટા ભાઈ આમાં શું છે કે આડેસર થાય નહીં એ આપણે આડેસર થાય કે ન થાય, પણ તમારી પાસે તમે હું ભણેલ છો, તમે પાવડર ના, ના, મારી વાત સાંભળો, આપણે ભણેલ નથી તો આપણે દવા તમારે જોતી નથી તો બોલી દો ને કે નથી જોતું તો કે જોતી ને તમે એટલે તો આ પોલીસને આપણે જાણ તો- કરવી પડે ને કે તમે આ ડિગ્રી વગરની દવાઓ વેચો છો ને કોકને જિંદગી આડે છેડા કરો છો, એ નહીં જોવાનું. એ તો મોટા ભાઈ આપણે કોઈ આડેસર તો થવાની નથી. કોઈ કે આડેસર થવાનું નથી, તમે તો કાલે મારી વાત કોલ ખોટું પાઈ દેવાનું. હાલો હા, અમુક ને શું છે કે શરીરની અંદર શૂટ થઈ જાય તો માણસ થઈ જાય. એ તો તમારી અઠકઠે હાલે છે બધું, અઠકઠે આખો દેશ અઠકઠે હાલે કાકા. બરાબર. હા, એટલે આવી પાવડર ના અપાવવાની કોને નથી, આયુર્વેદિક દવા કોણ નથી ખરીદો છો? એ તો મોટા ભાઈ હવે મારી વાત તો તમારો દવા નથી જોતી તો કાંઈ વાંધો નહીં. બીજું એને શું કરવાનું છે? પેલા બીજું કઈ બોલો, હું કઉ છું દવા જે લઈ આવો છો બધા પાવડર એ ક્યાંથી લ્યો છો એમ પૂછું છું. એ તો આપણે તો શું છે ગાંધીની દુકાનમાં લીજીએ મોટા ભાઈ. ગાંધીની દુકાન અહીંયા ક્યાં મળતી મળતી? હોય. એટલે ગાંધીની દુકાન લેવા જાવ તો તમે હું એની પાસે કેવી રીતે માંગો છો? એનું નામ એ તો શું છે બધી- પાવડર નું? હે, એ તો બધું પાવડર હોય જે ઘણી બધું ઘણી પાવડર નહીં, તકલીફોમાં હું કામ કરતો પૂછું હોય. એ કાકા ઘીવડાના માર્ગે ચડાવવામાં હું એમ કઉ છું પાવડર ના. ગાંધીની દુકાને જાવ તો કયો પાવડર લ્યો, તો કયો પાવડર શરીરને એ ગુણ તો કરે? મારી વાત સાંભળો, જે હા. તકલીફ માટે જે જરૂર છે એની કંઈક આપણે પાછી લીજીએ ને દવા લીજીએ ને મોટા ભાઈ. બીજી શું લીજીએ દવા? એમ હું નથી કેતો, પણ તમારે જરૂર હોય તમે કયા કયા જાતની દવા વાપરો છો? એવું ગાંધીની દુકાને તમે કઈ દવાના નામ બોલો છો એની પાસે? એ તો નામ તો કેવું પડે ને મોટા ભાઈ, અમારે તો રીતે બોલો કેવું પડે ને યાર. આપણે એટલે બોલો ક્યાં ક્યાં નામ લ્યો છો એની પાસે? એ તો ઘણી બધી દવા હોય. બધી હા, દવા એમ એક ગપ્પા દવા મારોમાં શું બધી ગપ્પા મારી છે? દવા. હા, પણ નામ બોલો ક્યાં ક્યાં પાવડર વાપરો છો તમે? ઘણી ઘણી જાતનું દવા લીજી. આપણે ઘણી જાતની, એટલે હું એમ કહું છું ઘણી જાતની, પણ કઈ જાતની તમને બે ચાર નામ આવડે છે? તમે ક્યાં કઈ જાતના પાવડર વાપરો છો? ગાંધી પાસેથી કઈ દવાના નામ છે તમારી પાસે? હે, મને મોટા ભાઈ દવા ના કરવું હોય તો કાંઈ વાંધો નહીં યાર, દવા મોટા ભાઈ કરવાની મૂકો. વાત નથી, દવા તમારી કરવાની છે, એની નથી કરવાની. હવે મને મૂકો. અટાણે તમારી દવા કરવા માટે ફોન કર્યો છે. હા સાહેબ, બોલો ને સાહેબ. જય ભીમ. બોલો બોલો સાહેબ. હવે આપણે દીપક દાદા બોલો ને. હા દીપક દીપક મહેતા દાદા. હે, હા દીપક મહેતા દાદા. હા, હવે બોલા ભાઈ હારે વાત થઈ ગયો. હા હવે એને ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો. દાદા એ ફ્રોડ છે. આ ફ્રોડ છે, ઈ માણસોને આવી રીતે ઉલ્લુ બનાવી પૈસા લે છે, સમજ્યા? એમાં મનસુખભાઈ કેવું થયું કે એમાં શું થયું, હું તમને આખી એક જ વાત કરું. હું નોકરિયાત માણસ છું. હા, તમારી પાસે 5-10 મિનિટ આવતા આખી એની ડિટેલ દઈ દઉં તમને. હા, હું નોકરિયાત માણસ છું, એટલે હું રાતે 8 થી 8 ની સવારે 8 થી સાંજે 8 ની મારી નોકરી છે. હા, અમે 2 માણસ છે, એટલે મારા 30 વર્ષની લગ્ન અમારે સંતાન નથી. હા. મારી ઘરવાળાને પ્રોબ્લેમ છે. એ મેં તમને શું કીધું, કોઈ 2-4-5 વર્ષની છોકરી હોય તો કહેજો. એ બધી વાત થઈ ગઈ, સાંભળી ગયો, એ બધી વાત થઈ ગઈ. પણ અત્યારે અમે જે કઈ તમે છે ને એને તમે એની ડિટેલ નહોતી જાણી, તમે એના દવા લેવા આ કર્યું, એ ભૂવો નથી. એ ભૂવો નથી. દેશી દવાની આવી વાતો કરીને તમને ભરમાવી બધે પૈસા પાડે છે. આપણે ઘરે આવવાનું છે તો આપણે એટલે મેં અરજદાર બનીને જ ફોન કર્યો. મારા ઘરે એવું મારા ઘરનો આગ્રહ કરતો હતો. બધે ઘરે જ, એટલે માત્ર હું કે ઈ ઘરે જાય એટલે કોઈ અમુક ની બાયું દેખાડ્યું હોય એવું હોય તો ઈ એના નંબર લઈ લે ના દે ને, એટલે એનું મતલબ ફ્રોડ કામ છે. ષડયંત્ર એ જ છે ને, ભૂવા ભરે જે કરે એ જ છે ને. નહીં ભૂવા ફરાડીનું નથી. એટલે ઈ એની જે વાત છે ને, પણ એ દેશી દવાના નામે તમારા ઘરનો જ કોન્ટેક્ટ કરે, સમજ્યા? હા બસ એટલે જે ઓલા કરે આ કરે. તમે જેમ છે તમારા અમારે છે. અને હું એ જ કહું છું કે જે આ કરે ને ઓલા બધા કરતા હતા, ઓલા માતાજી નામે કરે, આના નામે કરે, આ દવા નામે કરે. ઓકે, તો બધાને ધંધો હતો જ ને. હાલો, એ બધું રેડી થઈ ગયું, સાંભળી ગયો, એ બધી વાત થઈ ગઈ. અને હવે અમે છે ને, હવે એનો ફોટો છે તમારી પાસે? ફોટો સાહેબ મારે પેલી ફેરી ફોનમાં વાત થઈ છે, અને કોઈ દી મેં રૂબરૂ પડતી તો પરિચય જ નથી કર્યો. અને એ 2 દી પહેલાથી હું તમારો એને 2 દી પહેલાથી તમારો ઘેરી મને વાત થઈ છે, હું તમારો સંપર્ક કરતો હતો. એટલે આપણે જેટલા આપણે સાંભળે મારા બધા સામાજિક કાર્યકર છે ને, આપણે બધાને મારામાં વિડીયો ચલાવો. કારણ હું ને થવાનું એમાં હું છે મુનસુખભાઈ, મારું સાંભળો, હું ને થવાનું. બીજો ભોળો માણસ હલવાઈ છે ને, ભોળ માણસ હલવાઈ છે ને એમાં
હા કાંઈ વાંધો નહીં. અમે એને શેર કરી અત્યારે યુટ્યુબમાં ઇન્સ્ટાગ્રામમાં બધે ચડાવીશું. ચડાવી દો બધે મારી મંજૂરી ભૂલ મારું નામ સાહિત્યનું નામ છે બધું રેકોર્ડ બધું નાખી દો શું છે. ઓકે કારણ કે હું તો મારું તમે જે સામાજિક કાર્ય કરો તમારા વિડીયો જોઈ જોઉં છું. ઓકે હાલો એને ગોઠવો. અને મેં તમને બીજું કીધું યાર ધ્યાનમાં રાખજો હો દાદા. હા એ કરાવી દેશું અને અમને એવું લાગે ને હા તો એક 1100 રૂપિયાની ગાયોને લીલું એક ખાલી નખાવડાવી દેજો અમારા ગૌશાળામાં. અરે બિંદાસ તમે જે દે કયો તે દે બસ. હા એ જે ઓલા લીલા વાળા હોય ને ગાયો આપણે ઓલા જે મકાઈ વેચતા હોય. અરે તમે કયો ત્યાં નાખી દો આપણે છોકરા ગાવું આટલું લીલું ભરવા જાય ને ત્યારે તમને ફોન કરે ત્યારે ગાયુંના લીલા વાળા પૈસા નાખી દેજો. અરે બિંદાસ બસ પણ ટપ્પા આનું બધું શેર કરી દેજે કે આમાં બીજો કોઈ હલવે. અમે અમારું કામ કરતા જ હોય. એ મારા ઘરે હોય તો મારું ઊંધું સીધું થઈ જાય. ઓકે છે બાલો. તમે રેકોર્ડિંગ નાખ્યું ને બધું? હા એ થઈ ગયું હમણાં રેડી થઈ જાય હમણાં બધું યુટ્યુબમાં ચડાવી દઈ ભાઈ. મને એનું લિંક મોકલી દો સાંભળી લો. હા અને આ 1100 રૂપિયા ગાયુંના લીલામાં નાખવા જો. એ કાંઈ બિંદુ તમે અમને નથી આપવાના જે ગાયું અને ઓલા મકાઈ વેચતા હોય ને સાંભળી લ્યો. મારી સાંભળો મુદ્દુભાઈ અમારે દામુકુંડમાં ગૌશાળા છે અહીંયા. મારી વાત સાંભળો અમારી ગૌશાળા જે બીમાર ગૌશાળા છે ને એમાં નાખવાના છે અને એ તમારા ગાયુંના લીલા વાળો હોય ને એના ખાતામાં 1100 નાખી દેવાના. ભલે નાખી દે બાકી હવે બે મારા રામોદાય તમારે ગૌશાળા નાખી દે આ નાખી દે ન્યાય નાખી દે એટલે પછી શું છે? ભલે ઓકે ચાલો.